ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 5 સમાંતર શ્રેણી સૂત્રો જોઈ લઈએ તો આપણે ભણી ગયા એ મુજબ a બરાબર પ્રથમ પદ d બરાબર સામાન્ય તફાવત n મું પદ તો an બરાબર a plus n minus 1d समांतर श्रेणी આપણે a plus d a plus 2d a plus 3d લેતા હતા અને લાસ્ટ લેક્ચરમાં ભણ્યા સરવાળાનું સૂત્ર પ્રથમ n પદોના સરવાળા માટે Sn બરાબર n by 2 2a plus n minus 1d અને બીજું એક સૂત્ર હતું Sn બરાબર n by 2 a plus l જ્યાં l બરાબર an બરાબર છેલ્લું પદ. હવે આના આધારે મારે તમને એક સૂત્ર શીખવવું છે એટલા માટે મેં આ મહેનત કરી છે. સર કયું સૂત્ર છે? તો મને Sn આપેલા છે અને એના ઉપરથી n મું પદ શોધવું છે, આને શોધવું છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણી ગયા આપણને an આપેલું હતું અને એના ઉપરથી આપણે Sn શોધ્યું હતું. સર કેવી રીતના? તો યાદ કરીએ. an હતું તે આપણે n લીધેલું, 1 લીધેલા, 2 લીધેલા, 3 લીધેલા, એટલે આ a1 એટલે a મળી ગયા હતા. આમાંથી આ બાદ કર્યા હતા એટલે આપણને ડિફરન્ટ d મળી ગયો હતો અને આ બંનેનો ઉપયોગ આપણે અહીંયા કરેલું તો Sn નું સૂત્ર મળ્યું હતું. એકવાર ફરીથી રિવિઝન કરી લેજો, જોઈ લેજો. હવે અહીંયા જઈએ. મારી જોડે Sn છે, એના પરથી મારે n મું પદ શોધવું છે. તો એના માટેની હું તમને બે રીતો આપીશ. એક ગાણિતિક રીતે જે છે એ મેથડ અને એક આપણી ચીલાચાલુ મેથડ આપીશ. બંને કરી શકાય. ચલો પહેલા તો આપણે ગાણિતિક રીત જોઈએ. Sn બરાબર an માટે Sn નો મતલબ સાહેબ કરીએ તો Sn બરાબર a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ a4 પ્લસ an. અહીંયા લખીએ છીએ આપણે an અને અહીંયા આવશે an minus 1. દોસ્તો Sn તો Sn એટલે બધા પદોનો સરવાળો. તો પહેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ વત્તા ચોથું પદ વત્તા અંતિમ પદ અને એનું આગળનું અંતિમ -1 n -1. હવે જો આપણે આટલાનો જ ખાલી સરવાળો વિચારીએ તો એના માટે ગાણિતિક રીત Sn તો છેક an સુધીના પદોનો સરવાળો, પણ હું હવે a1 a2 થી an -1 સુધી લઉં તો આ જે એમનું ગ્રુપ છે એ આપણને Sn ના આપે પણ Sn -1 આપે ને. પ્લસ અહીંયા લખું છું an. હવે Sn minus Sn -1 બરાબર આને મેં આગળ લીધા તો પાછળ વધ્યા an. સૂત્ર ગોખવાનું જ છે પણ હું તમને સમજાવી રહ્યો છું કે સૂત્ર કેવી રીતના બન્યું છે. તો આપણા માટે સૂત્ર બન્યું an બરાબર Sn minus Sn -1. સર આ સૂત્રનો મીનિંગ શું અમને સમજાવશો? n ની જગ્યાએ તમે 10 વિચારો. n બરાબર 10 તો આ n બરાબર પણ 10 અને આ n બરાબર 10 1 એટલે 9. તો એનો મતલબ એવો થયો 10 વિચારીએ. ચલો તો 10મું પદ બરાબર પ્રથમ 10 પદોનો સરવાળો
માઇનસ પ્રથમ n માઇનસ 1 10 માઇનસ 1 પ્રથમ 9 પદોનો સરવાળો. સાહેબ હજુ કંઈક ના ખબર પડી તો એના માટે એક બીજું આપણે ઉદાહરણ લઈએ. એક બિઝનેસમેન છે, એ વેપાર કરે છે. એની દુકાનમાં સોમવારથી મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ મતલબ 7 દિવસ SN નો વકરો જે આવ્યો છે એ વકરો 8000 રૂપિયા છે. સોમવારે 1000 હતો, મંગળવારે 1000, બુધવારે 1000, ગુરુવાર 1000 અને રવિવારે ખબર નથી. ટોટલ 8000 વકરો છે. તો આપણે રવિવારનો વકરો શોધવા શું કરવું પડે? સોમથી શનિ એટલે S6 ખરા, એમનો સરવાળો કરવો પડે. 6 દિવસનો વકરો આ છે, 8 દિવસનો વકરો એને S7 કહેવાય. 7 દિવસનું ટોટલ છે એટલે અહીંયા આપણે ટોટલ બનાવવું પડે S6. હવે તમે S7 માંથી S6 બાદ કરશો તો તમને શનિવારનો વકરો રવિવારનો વકરો મળશે અને રવિવારના પદ માટે એને AN કહેવાય. તો અહીંયા આપણને રવિવારનો વકરો મળ્યો જેને AN કહેવાય. પણ એને જો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમું પદ છે એટલે એને કહેવાય A7. ઇટ્સ ઓકે સર, જે ખબર પડી ન ખબર પડી. અહીંયા હવે બીજી વાત સાંભળી લો. આ તો આપણે 10 લખ્યા. જુઓ A10 બરાબર શું આવશે? S10 માઇનસ S9. પરીક્ષા બીજું બી પૂછી શકાય કે S8 માઇનસ S7 બરાબર શું? તો A8 8 પદોના સરવાળામાંથી 7 પદોનો સરવાળો બાદ કરીએ તો 8મું પદ બાકી રહી જાય, મતલબ બાદબાકી A8 મળશે. શોર્ટ એન્ડ કટ આપણે અત્યારે એક આ સૂત્ર ભણ્યા, કયું? AN બરાબર SN માઇનસ SN માઇનસ 1. સવાલ છે આપણી જોડે, એક સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો SN બરાબર 3n² પ્લસ 10n છે. 3n વર્ગ પ્લસ 10n છે. તે શ્રેણીનું nમું પદ શોધો. તો સૂત્ર આપણે નજર આગળ રાખીશું. nમું પદ બરાબર SN માઇનસ SN માઇનસ 1. તો એના માટે SN ની જરૂર પડે. એ તો સાહેબ રેડી છે. SN માઇનસ 1 નથી, મેળવવું પડશે. તો દાખલાની શરૂઆત કરું છું. SN બરાબર 3n² પ્લસ 10n. એના ઉપરથી SN માઇનસ 1 મેળવવાનું. સાહેબ કેવી રીતના મેળવવાનું? જ્યાં 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 મને n દેખાય ત્યાં 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 હું n માઇનસ 1 મૂકીશ. S તો S, પણ n છે તો n માઇનસ 1. 3 n છે તો n માઇનસ 1. 10 n છે તો n માઇનસ 1. પરિણામ નંબર 1 હતું. મેં SN ઉપરથી SN માઇનસ 1 મેળવવાની કોશિશ કરી છે. ચલો 3 વર્ગની રીતના વિસ્તરણ. n² માઇનસ 2n પ્લસ 1 10 n માઇનસ 1 અંદર ગુણાકાર 3n² માઇનસ 6n પ્લસ 3 પ્લસ, ઓકે હિસાબ કરી લઈએ. 3n² નો હિસાબ. સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો? 10 માંથી 6 ગયા 4, મોટાનું ચિહ્ન પ્લસ 4n. સમાન ચિહ્નો કે અસમાન ચિહ્નો? અસમાન ચિહ્નો બાદબાકી. 10 માંથી 3 ગયા 7, માઇનસ 7. તો આપણને અહીંયા SN માઇનસ 1 નું સૂત્ર મળી ગયું. પરિણામ નંબર 2 આપો. આ આપણા માટે હતું સમીકરણ નંબર 1.
ઓકે Sn રેડી ઓકે Sn -1 રેડી ઓકે હવે an નું સૂત્ર લઈએ હવે an બરાબર Sn -1 Sn એટલે 3n સ્ક્વેર પ્લસ 10n માઇનસ કૌંસમાં લખવું કમ્પલસરી છે 3n સ્ક્વેર પ્લસ 4n માઇનસ 7 3n સ્ક્વેર 10n 3n સ્ક્વેર 4n પ્લસ 7 3n સ્ક્વેર ગયા 10n માંથી 4n ગયા તો 6n પ્લસ 7 તો મળી ગયું સૂત્ર an નું જવાબ અહીંયા આવી ગયો ઓકે સર જવાબ આવી ગયો n નું પદ શોધો an મળી ગયો દોસ્તો મારે તમને ગણિતમાં વિશેષ સમજાવવાની જવાબદારી છે એટલે હું આ જ દાખલાને તમારી જોડે બીજી રીતે પણ રજૂ કરી રહ્યો છું એની ગણતરી કેવી રીતના તો રેડી સર આપણી જોડે જે આપેલું છે એની ઉપરથી ચર્ચા ચાલુ કરીએ Sn બરાબર 3n સ્ક્વેર પ્લસ 10n આનો મતલબ શું પ્રથમ n પદોનો સરવાળો n ની જગ્યાએ 10 મૂકીએ અહીંયા 10 મૂકીએ અહીંયા 10 મૂકીએ તો પ્રથમ 10 પદોનો સરવાળો મળે 5 મૂકીએ તો પ્રથમ 5 પદોનો સરવાળો મળે હું એક જ મૂકું S1 કરું મતલબ પ્રથમ એક પદોનો સરવાળો પ્રથમ એક પદ એટલે પહેલું જ પદ પહેલું પદ કહો કે પહેલા એક પદોનો સરવાળો કહો તો એકના એક જ રહેવાનો છે 3 જ્યાં 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 મને n દેખાય ત્યાં ત્યાં હું 1 મૂકીશ 1 નો વર્ગ 10 1 સર 1 નો વર્ગ 1 3 એકા 3 10 એકા 10 બરાબર 13 સર આ તો એક પદનો સરવાળો મળ્યો અને એક પદના સરવાળાને પ્રથમ પદ કહેવાય કેમ સાહેબ પહેલું જ પદ નહીં યાર એક જ પદનો સરવાળો મીન્સ પહેલું જ પદ ઓકે હવે S2 લઉં S2 નો મતલબ બે પદોનો સરવાળો પહેલા અને બીજા પદનો સરવાળો S2 બરાબર 3 અને A1 પણ કહેવાય અને આપણે એને છેલ્લે A પણ કહીએ જ્યાં 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 મને n દેખાય ત્યાં 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 હું હવે 2 મૂકીશ 3 2 નો વર્ગ 10 2 2 નો વર્ગ 4 તરી 12 10 દુ 20 32 થયા સર આ 32 શું આપે છે બીજું પદ ના સાહેબ બે પદોનો સરવાળો આપે છે કયા બે પદો બે પદો એટલે પહેલા બીજા તો એના ઉપરથી આપણે લખીએ S2 ના નીચે એનો જવાબ લખીએ A1 plus A2 બરાબર 32 S1 એટલે તો એક જ પદ એટલે પહેલું જ પદ પણ S2 નો મીનિંગ પહેલું અને બીજું પદ પહેલું અને બીજું પદ એટલે A1 plus A2 બરાબર 32 A1 એટલે જાણીએ છીએ સાહેબ 13 A2 બરાબર 32 માટે A2 બરાબર 32 માઇનસ 13 પાછળ ગયા A2 બરાબર 32 માંથી 13 ગયા 19 A2 આ A1 હતા જુઓ A1 છે A છે હવે ડિફરન્ટ ડી શોધવો છે તો A2 માઇનસ A1 19 માઇનસ 13 બીજા પદમાંથી પહેલું પદ બાદ થાય તો ડિફરન્ટ ડી મળે કેટલા આવે 6 આવે હવે n મું પદ શોધવું છે n માં પદને આપણે an કહીએ છીએ તો n નું સૂત્ર લખીએ an બરાબર a પ્લસ n માઇનસ 1d એટલે 13 મૂકો સાહેબ
n ડિફરન્ટ ડી એટલે 6 મૂકો સર 13 પ્લસ 6n અંદર ગુણાકાર -6 6n પહેલા લખે 13 માંથી 6 જાય એટલે 7 જોઈ લો 6n + 7 6x + 7 સર આવું ક્યારે કરવું તમને આવું વિસ્તરણ અવયવીકરણ આવડે છે તો આ બેસ્ટ મેથડ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું આ બે કૌંસની વચ્ચે માઈનસ ચિહ્ન ભૂલાય નહીં કારણ કે અહીંયા કૌંસ છોડતા ચિહ્નો બદલાય છે આ દાખલો અમુક વાર એમસીક્યુ માં પૂછાય ત્યારે સટાસટ ફટાફટ આ રીતના પણ આપણે કરી શકીએ એક વિચિત્ર દાખલો બે સમાંતર શ્રેણીઓના પ્રથમ n પદોનો સરવાળાનો ગુણોત્તર 7n + 1 જેમ 4n + 27 છે આ શ્રેણીઓના m માં પદોનો ગુણોત્તર શોધો વિચિત્ર કે વાંધો નહીં બે સમાંતર શ્રેણીઓ છે એક માટે sn ધારીએ બીજાના માટે s' n ધારીએ ધારો કે પ્રથમ સમાંતર શ્રેણી માટે Sn બરાબર n/2 2a + n - 1d ઓકે બીજી વાત ધારો કે બીજી સમાંતર શ્રેણી માટે S' ડેશ કર્યા મેં n/2 પ્રથમ પદ બદલવું પડશે કેપિટલ A કરતા હતા સાહેબ કેપિટલ A n - 1 કેપિટલ D ઓકે હવે શું કહે છે પ્રથમ n પદોનો ગુણોત્તર આટલા જેમ છે તો આપણે અંશ અને છેદ કરીએ જ છીએ તો બે સમાંતર શ્રેણીઓના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર 7n + 1 જેમ 4n + 27 છે ચલો અંશ અને છેદ લખીએ રેડી Sn S' n નો ગુણોત્તર કયો 7n + 1 4n + 27 સર Sn માટે તો આપણું આ સૂત્ર છે લખાવો સાહેબ n/2 2a + n - 1d બીજા માટે છે સૂત્ર n/2 2a + n - 1d અહીંયા 7n + 1 4n + 27 સર ગોન જે વધ્યા છે એ લખીએ હવે માટે 2a + n - 1d 2a + n - 1d બરાબર 7n + 1 4n + 27 હવે દોસ્તો જોજો આ બધી કહાની n પદોમાં છે n માં વર્ણન છે n પદોમાં પણ કંઈક માંગ્યું છે શ્રેણીના m માં પદનો ગુણોત્તર શોધો ક્યાંથી m આવ્યું સાહેબ n હોય પ્રિન્ટિંગ મિસ્ટેક છે ના ભાઈ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી ત્યાં એમ જ છે m માં પદનો ગુણોત્તર શોધો જ્યારે પણ દોસ્તો આવું n પદો ના સરવાળાનો ગુણોત્તર આપેલો હોય અને m મું પદ એટલે m શોધવું હોય તો શું કરવું તો દોસ્તો તમારે એક પોઈન્ટને યાદ રાખવાનો છે તમારે m મું પદ શોધવું હોય તો એમાં બમણા કરી એક ઓછો કરવો
સાહેબ આવું કેમ? એ બધી બાબત પછી તમને કહીશ. કેમ? અત્યારે કોણ સર કહી દો. અહીંયા n છે, આપણે મૂળ પદ શોધવું છે, તો મૂળ પદમાં સૂત્ર કયું આવે છે? a + n - 1d. ઓકે, સરવાળાના સૂત્રમાં શું આવે છે? 2a + n - 1d. એ 2a આવે છે અને અહીંયા આપણે a આવે છે, અહીંયા કહેતું નથી. આપણે મૂળ પદ શોધવું છે, મૂળ પદ એટલે આવા સૂત્રમાં જવું છે. તો મારે જ્યાં 2a છે તો અહીંયા 2 છે, તો અહીંયા પણ મારે 2 થાય, 2 આવે. તો 2 અને આ 2 કોમન નીકળી જાય. 2 અહીં નીચે પણ 2 કોમન નીકળી જાય. 2 ઉડી જાય તો હવે પદમાં શું વધે? a + a 2 વગરનું પદ આવી જાય. એટલે 2 વગરના પદો એટલે કયા પદો? આ પદો. સાહેબ ડીપમાં ના જાઓ ને તો તમને પહેલેથી મેં કીધું હતું, સીધે સીધું વિચારી લો કે જ્યાં હવે n દેખાય ત્યાં શું કરવાનું થશે? m નું પદ શોધવું હોય તો એના બમણા કરી એક બાદ કરવા. સર તો આવું કેવી રીતે? તો 2m - 1. હા, એવું બી પૂછાય 15મું પદ શોધો. તો આપણે શું કરવું પડે? 15 ના બમણા કરવા પડે 30 અને એમાંથી એક ઓછા એટલે 29. એની જગ્યાએ 29 મૂકવા પડે. જોઈશું, આવશે એટલે દેખા જાયગા. અત્યારે તો આટલી ખબર પડી. હવે જ્યાં 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 મને n દેખાય ત્યાં ત્યાં હું 2m - 1 મૂકીશ. રેડી સર. 2a n છે ત્યાં 2m - 1 માઇનસ n એટલે 2m - 1 આવે. હા, અને -1 તો એ છે એટલે લખ્યા. ડિફરન્ટ d 2a + 2m -1 કેપિટલ D 7 2m - 1 7 તો 7 અને n એટલે 2m - 1 અને કૌંસ બહાર. હવે પ્લસ અહીંયા 1. આ ખાસ ગણિત યાદ રાખવાનું. 2m - 1 + 27. રેડી. ઓકે સર. હવે 2a + 1 તો 2 થવાના. 2m - 2 d 2a + 2m - 2 કેપિટલ D અંદર ગુણાકાર 14m - 7 + 1 m - 4 + 27. સર બરાબર છે. કોઈ હોઈ શકે છે તો અંદર આવે. આ 2a પ્લસ આ બંનેમાંથી 2 કોમન કાઢે સાહેબ. હવે શું વધ્યું? m - 1d. અહીંયા 2a આમાંથી 2 કોમન કાઢી દો. 2m - 1d બરાબર 14m - 6 હિસાબ થયો. અહીંયા 8m + 23. સર ચલો આમાંથી 2 કોમન કાઢો, નીચેનામાંથી પણ 2 કોમન કાઢો. ચલો 2 કોમન કાઢી લીધા તો 2a + m - 1d 2a + m - 1d બરાબર 14m - 6 8m + 23. સર ટુ ગોન. ટુ ગોન થયા એટલે જે વધ્યું એ a + m - 1d upon a + m - 1d. જુઓ આ am નું સૂત્ર કહેવાય. કેવી રીતના સાહેબ? આપણે am નું સૂત્ર લખીએ છીએ a + n - 1d. જો a m હોય તો a + m - 1d કરીએ. a p હોય તો a + p - 1d કરીએ છીએ. તો સર એ મુજબ તો આ સૂત્ર એ મુજબ આ જે પહેલું સૂત્ર છે એ n બને
સોરી એ m બને સાહેબ કેપિટલ વાળું છે તો એના માટે આપણે ડેશ રાખીએ છીએ a ડેશ m મળે તો 14m - 6/8m + 23 બસ m માં પદોનો ગુણોત્તર શોધો તો મળી ગયો તો હવે આપણે અહીંયા લખીશું આમ બે સમાંતર શ્રેણીના m માં પદોનો ગુણોત્તર 14m - 6/8m + 23 છે. હજુ ઘણા બધા ડિફરન્ટ દાખલાઓ આવશે. કંટાળી ના જતા, બી એક્ટિવ. સવાલ છે સહેલો છે, અગાઉ આ મેથડનો દાખલો થઈ ગયો છે. એક સમાંતર શ્રેણીનું nમું પદ આપેલું છે અને n પદોનો સરવાળો શોધવાનો છે માટે અહીંયા લઈએ હવે an બરાબર 5 - 6n. તો આપણે સમાંતર શ્રેણી મેળવવા માટે n ની જગ્યાએ 1 મૂકીએ, 2 મૂકીએ, 3 મૂકીએ તો એ પ્રમાણે આપણને પદો મળશે. ચલો a1 તો 5 6 1 5 -1, a2 5 -6 2 5 -7, a3 5 6 3 5 6 3 18 -13. તો આમ સમાંતર શ્રેણી -1 -7 -13 છે. ઓકે સર, હવે a બરાબર -1 ડિફરન્ટ d બરાબર -13 -1. બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું -13 + 1 બરાબર -12. સોરી સર, સોરી -7 હતા તો -6. ઓકે, n પદોનો સરવાળો શોધવો છે તો કઈ વાંધો નહીં સાહેબ. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો Sn બરાબર n/2 2a + n - 1d. હવે n પદોનો સરવાળો શોધવો હોય તો એમાં a અને d ની વેલ્યુ મૂકવી પડે. a ની વેલ્યુ આ d ની વેલ્યુ છે તો Sn બરાબર n/2 2 - 1 n - 1 ડિફરન્ટ d એટલે -6 તો n/2 -2 -6n + 6. અંદર હિસાબ કરીએ હજુ n/2 -6n અસમાન ચિહ્નો બાદબાકી 6 માંથી 2 ગયા 4 મોટાનું ચિહ્ન n/2 ઉપરનામાંથી કઈ કોમન કાઢી લઈએ, 2 કોમન નીકળી જશે તો 3n + 2 2 gone. Sn બરાબર n - 3n + 2 માટે Sn બરાબર -3n² + 2n. જવાબ આવી ગયો. આ શું હતું તો એ n ઉપરથી Sn શોધ્યું. પરીક્ષામાં Sn ઉપરથી an પણ પૂછાય. સાહેબ આમાં શું કરવાનું? યાદ કરો, હમણાં સૂત્ર હતું
Sn માઇનસ Sn માઇનસ 1, તો એમાં Sn ઉપરથી આપણે શું મેળવતા? Sn માઇનસ 1, અને આમાંથી આને બાદ કરતા એટલે આપણને An મળતું. પરીક્ષામાં 1 માર્ક્સના MCQ માં આ ખાલી જગ્યા પૂછાય છે. તો અહીંયા આપણે છઠ્ઠો દાખલો પૂરો કર્યો. સવાલ છે, એક શાંત સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 અને અંતિમ પદ 50 છે. સાહેબ, પ્રથમ પદ એટલે a, ઓકે, અંતિમ પદ એટલે l કહેતા. જો શ્રેણીના બધા જ પદોનો સરવાળો, બધા પદો એટલે n પદોનો સરવાળો 442 છે, તો સામાન્ય તફાવત શોધો. સરવાળો આપેલો છે, પ્રથમ પદ આપેલું છે, અંતિમ પદ આપેલું છે. જે આપ્યું છે આપણે લખતા જઈએ. a બરાબર 2, l બરાબર 50 અને Sn બરાબર 442. શું કે હવે a અને l નું સંયુક્ત સૂત્ર હતું સાહેબ? હા સાહેબ, યાદ કરાવો ને. Sn બરાબર n/2 a પ્લસ l, જ્યાં l બરાબર અંતિમ પદ અથવા l નું બીજું પણ કહીએ છીએ an કહેવાય, અને an નો મીનિંગ છે a પ્લસ n માઇનસ 1d. l એટલે nમું પદ, છેલ્લું પદ, છેલ્લા પદને આપણે nમું પદ ધારીએ છીએ. ઓકે, બીજું સૂત્ર પેલું n/2 2a પ્લસ n માઇનસ 1d. આપણે એમાંથી અત્યારે આનો ઉપયોગ કરીશું, કારણ કે l વિશે જાણીએ છીએ એટલે. તો અહીંયા આપણે લઈએ તો Sn બરાબર 442. Sn નું સૂત્ર n/2 a પ્લસ l બરાબર 442. n/2 a એટલે 2, l એટલે 50, 442. n/2 50 ને 2 52, 442, 26 દુ 52, તો n 26 એટલે 26 n થયા. 26 n બરાબર 442, માટે n બરાબર 442 ભાગ્યા 26, માટે n બરાબર, સરસ મહેનત થઈ રહી છે, n બરાબર ભાગ્યા 26 એકા 26, 442 ભાગ્યા 26 મારે કરવા પડશે. 7 સિત્તા 42, 7 ચાલે, 2 4 14 182 17. તો n બરાબર 17. ઓકે સર, મતલબ આપણને n મળ્યો. હવે l ને આપણે શું કહીએ છીએ? અંતિમ પદ. તો અહીંયા લખીએ l બરાબર an, અને n નું સૂત્ર લખીએ a 17. તો an સામાન્ય તફાવત ડિફરન્ટ d શોધવો છે. n બરાબર 17, a મુકાશે, d શોધવાનો છે, ડિફરન્ટ d શોધવાનો છે. ઓકે, ચલો હવે n 17 a મળ્યા, l મળ્યા, sn મળ્યા, પણ ડિફરન્ટ d શોધવો છે. તો હજુ આપણે સરવાળાનું બીજું સૂત્ર લાગુ પાડીએ. Sn બરાબર 442 હતા. હા સાહેબ, એના નીચે એનું સૂત્ર લખીએ n/2 2a પ્લસ n માઇનસ 1d બરાબર 442. આ સૂત્રમાં d નહોતો તો d ક્યાંથી શોધવાના હતા તમે? l હતો તો l મૂકવો પડ્યો, l જાણતા હતા એટલે l વાળું સૂત્ર લીધું, એના પરથી આપણને n મળ્યો. હવે
જેમાં ડી આવતો એવું સૂત્ર લઈએ છે. કેમ સાહેબ? સાહેબ સામાન્ય તફાવત શોધવો છે તો ડી તો લાવવો જ પડશે ને. ચલો n એટલે આપણે મૂકવાના થશે 17 2 2 a એટલે 2 n એટલે 17 1 ડિફરન્ટ ડી ખબર નથી એના માટેની તો મહેનત છે. 442 17 છેદમાં 2 2 દુ 4 અને આ 17 માંથી 1 ગયા 16 ડી બરાબર 442. ચલો ઉપરનામાંથી 4 કોમન નીકળે છે 17/2 ગુણ્યા 4 કોમન નીકળ્યા તો 1 પ્લસ 1 પ્લસ 4d થયા 442. ઓકે ચલો આ છેદ ઉડી ગયા 17 દુ 34 1 પ્લસ 4d બરાબર 442 માટે 1 પ્લસ 4d બરાબર 442 ભાગ્યા 34 તો n પ્લસ 4d બરાબર 442 ભાગ્યા 34 કરવાના થશે. 34 એકા 34 10 વધ્યા 2 3 12 નો બગડો વધીએ 34 13 આવ્યા 13 થયા માટે 4d બરાબર 13 માઇનસ 1 માટે 4d બરાબર 12 માટે d બરાબર 12 ભાગ્યા 4 માટે d બરાબર 3. ઓહ સાહેબ ઘણી મહેનત થઈ ગઈ. આમ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 3 છે. દોસ્તો આ ચેપ્ટરમાં જે દાખલાઓ છે એકને એક રીતના દાખલાઓ નથી, દરેક જગ્યાએ ડિફરન્ટ વિચારવું પડે એવા દાખલાઓ છે. વિશેષ ધ્યાન આપશો. આ પણ એક ગણિતનું અઘરું ચેપ્ટર છે. બસ આજે અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.